નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હું અબદાન રેશમા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગીતા જયંતિ સપ્તાહના અનુસંધાને ભુજની આરડી વરસાણી શાળામાં આર્ટ્સ અધ્યયન કેન્દ્ર દ્વારા એક દિવસીય શિબિર યોજી પૂર્ણાહુતિ કરાઈ। છેલ્લા એક સપ્તાહથી ચાલતી આર્ટ્સ અધ્યયન કેન્દ્ર દ્વારા કચ્છના અલગ અલગ તાલુકાના જુદા જુદા સ્થળોએ એક દિવસીય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું। 8 દિવસીય કાર્યક્રમનું આજે આરડી વરસાણી શાળા મધ્યે સવારથી સાંજ સુધી પૂર્ણાહુતિ કાર્યક્રમ એક દિવસીય શિબિર દ્વારા કરવામાં આવ્યું। આર્ટ્સ અધ્યયન કેન્દ્રના સંચાલક પ્રદીપ્તાનંદ સ્વામીજીએ આ સપ્તાહ દ્વારા યોજાયેલ શિબિરોમાં જીવનને ઓળખવા માટે સ્વને ઓળખી અને શ્રેષ્ઠ થવાની વાત સમજાવવા પ્રયત્ન કર્યો છે। જિંદગીમાં ચાલતા ઉતાર ચઢાવ અને આ ફાસ્ટ યુગમાં આજે માનવી સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન અને ચિંતાઓને કારણે અનેક જાતના રોગોથી ત્રસ્ત બન્યો છે। આજના યુગમાં આર્થિક માનસિક ટેન્શનને કારણે સમાજના લોકો ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરવા પ્રેરાતા હોય છે, ત્યારે આવી ચિંતન શિબિરો ઉપયોગી નીવડતી હોય છે। આવી શિબિર દ્વારા સ્વની ઓળખથી સ્વાવલંબન અને જુસ્સો ભરાતો હોય છે અને મનને શાંતિ મળતી હોય છે, એવું સ્વામીજીએ આજના યુવાનો, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, ભાઈઓ તથા બહેનોને જણાવ્યું હતું। ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિટેશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં। હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં। હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે। સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013। વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ। તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FYSY TY ના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે। કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે। વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે। સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે। સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે। વહેલા તે પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો। અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે। કોઈ પણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો। ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી। કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી। દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825120735। રજવાડાને એક કરી અખંડ ભારતની રચના કરનાર લોખંડી પુરુષ સરદાર પટેલની 63મી પુણ્યતિથિ દેશભરમાં રન ફોર યુનિટીના આયોજન દ્વારા ઉજવાઈ। સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિને સ્મરણાંજલિ અર્પવા અને ભારતની એકતાના સમર્થનમાં સમગ્ર કચ્છમાં પણ રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો હતો। સરદાર પટેલની કાયમી સ્મૃતિ માટે નર્મદા તટે 182 મીટર ઊંચી સરદારની પ્રતિમા સ્થાપી તેમની દેશભક્તિને હંમેશા માટે ઉજાગર કરવાનું પણ આયોજન હાથ ધરાયું છે, જે અનુસંધાને સમગ્ર દેશમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત કચ્છવાસીઓએ પણ અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમ વહેલી સવારથી ચાલુ કર્યો હતો, જેમાં ભુજ તાલુકાના કેરા ગામે સવારે 8 વાગે સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું અને ઉત્સાહભેર 1400 થી વધારે લોકો જોડાયા હતા। માનવની ટીમ કેરા ગ્રામ પંચાયત જે રન ફોર યુનિટીનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં 1400 થી 1500 જણાએ ભાગ લીધેલો હતો અને 8 વાગે સ્ટાર્ટ આપવામાં આવ્યું હતું। સરપંચ તેમજ તમામ અગ્રણીઓ અને પંચાયતના સભ્યો, મુખ્ય નવીનભાઈ પાચાણી જે હેન્ડલિંગ સંભાળ્યું હતું અને બહેનો, ભાઈઓ મેક્સિમમ જણા ભાગ લીધેલો હતો અને બહુ જ સારી રીતે કાર્યક્રમ સફળ રહ્યો હતો। લોખંડી પુરુષ સરદાર પટેલની 63મી પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં એકતા માટેની દોડ એટલે રન ફોર યુનિટીમાં સમગ્ર દેશ જોડાયો હતો, જેમાં કેરાના ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તો સાંભળીએ આ કાર્યક્રમનો પ્રતિસાદ ગ્રામજનોના મુખેથી। આજે જે પ્રોગ્રામ હતો રન ઓફ યુનિટી કે જે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર પ્રતિમા ઊભી થઈ રહી છે, એમના સપોર્ટમાં, એના પ્રચાર પ્રસાર માટે આ પ્રોગ્રામ રન ફોર યુનિટીનો આખા ભારતમાં માનનીય આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકાર તરફથી આ પ્રોગ્રામ હતો। એ સંદર્ભમાં રન ફોર યુનિટી આજે કેરામાં પણ પ્રોગ્રામ રાખેલો હતો।
આપણે સરદાર પટેલનો આજે રન ફોર યુનિટીના સંદર્ભની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આજે લગભગ 1200 થી 1300 વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લીધેલો છે અને જે જોઈને ખરેખર અમને પણ ખૂબ આનંદ થયો. આપણા પૂર્વ ગૃહપ્રધાન અને પૂર્વ નાયબ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની આજે 63મી નિર્વાણ તિથિ છે અને સરદાર સરોવર ડેમ ઉપર એમનું મહાકાય સ્ટેચ્યુ બની રહ્યું છે. એના ભાગરૂપે એમાં હું તો ઘણા વર્ષોથી, મને 50 વર્ષની એજ થઈ છે, ઘણા વર્ષોથી માનું છું સરદારને. કદાચ આજે સરકારનો જે પ્રોગ્રામ બન્યો હશે એ તો હવે જોડાયા છે. અમે તો સરદારના વંશજો છીએ અને સરદારની એના પારિવારિક સંબંધો છે અને એની સાથે કાયમને માટે જોડાયેલા છીએ. દોડશે ભારત અને જોડશે ભારત આ નારા સાથે આજનો આ કાર્યક્રમ હતો. મારું નામ મેશ્વરી ચંપાબેન રાજાભાઈ છે. હું ZJP એન્ડ LS હાઈસ્કૂલ કેરામાં અભ્યાસ કરું છું અને નાનાપર ગામમાં રહું છું. મારો ભુજ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર અને જિલ્લા કક્ષાએ 3જો નંબર આવ્યો હતો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે વક્તૃત્વ સ્પર્ધામાં. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ આપણા અખંડ ભારતના શિલ્પી છે અને ગુજરાતના લોખંડી વીર પુરુષ છે. આવડા મોટા હસ્તી વિશે મને બોલવાનો મોકો મળ્યો અને એમાં મારો નંબર આવ્યો. મને ખૂબ ખુશી થાય છે. આ રન ફોર યુનિટીના દોડવીરો ગામની શાળામાં પહોંચ્યા હતા, જ્યાં સમાપન કાર્યક્રમ યોજાયો હતો, જેનું સંચાલન તલાટી રાજલબેન ગઢવીએ કર્યું હતું. આભાર વિધિ કાલરિયા સાહેબે કરી હતી. કાર્યક્રમના અગ્રણીઓ, સરપંચ, ઉપસરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું: શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજમાં આવેલ શાંતિ જુનિયર પ્લે ગ્રુપ નર્સરી દ્વારા દાદા દાદી, નાના નાનીને આમંત્રણ આપી અને કાર્યક્રમ યોજાયો. ભુજમાં આવેલ શાંતિ જુનિયર પ્લે ગ્રુપ દ્વારા નાના નાની અને દાદા દાદીને ખાસ આમંત્રણ આપી તેમના માટે બાળકોએ ખાસ કાર્યક્રમ રજૂ કર્યા તથા આવેલ આ ગ્રાન્ડ પેરેન્ટ્સ તરફથી પણ સમગ્ર કાર્યક્રમને ખૂબ જ આનંદથી માણવામાં આવ્યો છે. આવા કાર્યક્રમોની પહેલ શાંતિ જુનિયર પ્લે ગ્રુપ દ્વારા પ્રથમ પ્રયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે બાળકોના મા બાપને સ્કૂલોમાં બોલાવવામાં આવે છે, પણ નાના નાની તથા દાદા દાદી બાળકો તરફથી રજૂ થતા કાર્યક્રમો જોઈને આનંદ મેળવી શકતા નથી. ત્યારે તેમની લાગણીઓને ધ્યાનમાં રાખી તેમના પરિવારના બાળકોની પ્રવૃત્તિઓ રજૂ થાય તેવો સ્તુત્ય પ્રયોગ કરવામાં આવ્યો, જેની ખૂબ જ પ્રશંસા થઈ. सुशीला जोशी और बहुत अच्छा लगा यहाँ आके हमें ग्रैंड पेरेंट्स मीटिंग अटेंड करने में बहुत मज़े आ रहे हैं और ऐसे ही मैं भगवान को प्रार्थना करती हूँ कि हमेशा हर साल ऐसे ही ग्रैंड पेरेंट्स मीटिंग अटेंड करते रहें और सबको मज़े आए, वैसे प्रोग्राम बनाते रहें. थैंक यू. હું ભાનુભાઈ જોશી દિલ્હીથી આવ્યો છું. મારી ડોયત્રી નામ્યા જોશી આ સ્કૂલમાં ભણે છે, જેનું આ ફર્સ્ટ ટાઈમ મેં એટેન્ડ કર્યું છે ફંક્શન, અને એમાં આ જોઈને ઘણો જ આનંદ આવ્યો કે બધા સ્કૂલમાં ઘણું બધું એન્જોય કરે છે અને ઘણું શિક્ષાપ્રદ જાણવા પણ મળે છે. આ બધું જોઈને કચ્છનો વિકાસ અને જે ભણતરમાં જે આગળ વધે છે આપણું કચ્છ, તે જોઈને બહુ જ આનંદ આવ્યો કે આપણે કોઈ પણ રીતે મોટા સિટી યા ત્યાંથી આપણે પાછળ નથી, પણ એમને પણ આપણાથી કાંઈ શીખવા
મળે એવું બધું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે. તો શાંતિ જુનિયર્સને ઘણા ઘણા થેન્ક્સ. હા, મારું નામ રીટા ઠક્કર છે. હું ગવર્મેન્ટ પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપલ છું. મારો પોત્રો છે આ શાંતિ જુનિયર સ્કૂલમાં અભ્યાસ કરે છે. એ લોકોનું આજે એરેન્જમેન્ટ હતું, ખૂબ જ સરસ હતું. મને જાણવા મળ્યું કે ખરેખર મારો પોત્રો કેટલું શીખે છે, શું શીખે. સ્કૂલનું જે શિક્ષણ છે એ પણ ખૂબ સરસ છે. એક વર્ષમાં ઘણું બધું શીખી શક્યો છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાસેને જુઓ છો. પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજની કલ્યાણેશ્વર વાડી મધ્યે આવેલ ગાયત્રી સત્સંગ મંડળનો 8મા વર્ષમાં મંગલ પ્રવેશ થતા ગાયત્રી દીપ યજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવ્યું. ભુજના કલ્યાણેશ્વર વાડીમાં છેલ્લા 7 વર્ષથી ચાલતું ગાયત્રી સત્સંગ મંડળે 8મા વર્ષે મંગલ પ્રવેશ કર્યો હતો. તેના અનુસંધાને ગાયત્રી દીપ યજ્ઞનું આયોજન કરી આયોજક બહેનોએ પોતાની ધર્મ ભાવના રજૂ કરી હતી. આજની દોડધામ ભર્યા જીવનમાં આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં શાંતિ પહોંચે છે અને આધ્યાત્મિકતા દ્વારા તમામ પ્રશ્નોના સમાધાન પણ મળે છે. સાંભળીએ સત્સંગ મંડળની બહેનોને. આજે આયોજનમાં અમારી કલ્યાણેશ્વર ગાયત્રી સત્સંગ મંડળ અમે લોકો ચલાવીએ છીએ. છેલ્લા 7 વર્ષથી આજે 7 વર્ષ પૂરા થઈ અને 8મું વર્ષ બેઠું છે. એના સંદર્ભમાં મોટા કાર્યક્રમનું આયોજન કરેલું હતું. દીપ યજ્ઞ હતું અને ગાયત્રી સત્સંગ. નથી કહેતા એ લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, એક વખત નહીં 4 વખત બોલાવીએ છીએ કે તમે આવો એમ. રોજ બરોજ આપણે જે સમાચારો મળે છે નૈતિક અધઃપતનના, વર્તમાન પત્ર ખોલો કે દૂરદર્શન ચાલુ કરો કે રેડિયો સાંભળો તો રોજ બરોજ નારી ઉત્પીડનના સમાચારો મળતા હોય. એવા સમયમાં, એવા સંજોગોમાં જો આવા કાર્યક્રમો થતા રહેશે તો મને લાગે છે કે સમાજ ચોક્કસ રીતે નૈતિક ઉત્થાન પામશે. સંસ્કારિતાનો, સંસ્કૃતિનો પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજીએ જે પાયો નાખ્યો છે એ જાગૃતિ સંસ્થાન સાર્થક થશે અને આવા કુટુંબો એક પછી એક ચેરિટી બિગિન્સ એટ હોમ. તો એક વ્યક્તિ હું સુધરીશ, હમ બદલેંગે, યુગ બદલેગા, જે ગુરુદેવે કહ્યું છે તેમ દરેક વ્યક્તિ જો આવી પ્રવૃત્તિઓ શરૂ કરશે, આપણા કોઈ પણ પ્રસંગોને આવી રીતે આધ્યાત્મિક સાંકળીને જે આ સેજપાલ પરિવારે શરૂઆત કરી છે ખૂબ સુંદર છે. હું ખરેખર મારા તરફથી આપણા સૌ વતીથી, હું તો સમગ્ર સમાજ વતીથી કહું છું કે આવા પરિવારો, આવા સમાજમાં આવી વ્યક્તિઓ વંદનને પાત્ર છે. એમની પ્રવૃત્તિઓને આપણે બિરદાવીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામના એમને પાઠવું છું. ઈશ્વર એમને ખૂબ સામર્થ્ય આપે, ખૂબ આશીર્વાદ એમના પર ઉતરે એવી ઈશ્વરને પ્રાર્થના. અમર હેર મેકિંગ સલૂન એસી.
મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં RTO રિલોકેશન સાઇટ ભુજ કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન R ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ 8866041226. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગાંધીધામમાં દારૂના ધંધાર્થીઓએ એક વ્યક્તિને મારી ઘાયલ કર્યો. ગાંધીધામમાં દારૂની બદ્દી વધતા દારૂના ધંધાર્થીઓની આવકમાં પણ વધારો થયો છે. તેને કારણે ધંધાર્થીઓ આર્થિક મજબૂત બનતા તેમનો ત્રાસ વધી ગયો છે. આવા એક બનાવમાં જગદીશ દેવી પૂજક ઉપર પોલીસને બાતમી આપવાનો શક રાખી ફરિયાદીના જણાવ્યા પ્રમાણે અનિલ, ભરત સોની, સંદીપ વગેરે સાથે મળી ક્રિકેટના બેટથી માર માર્યો છે. આ રીતે ઘાયલ કરાતા ફરિયાદીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. પોલીસને વારંવાર જાણ કરી હોવા છતાં કાર્યવાહી થઈ શકી નથી તેમ ફરિયાદીએ જણાવ્યું છે. શું નામ છે? ક્યાંના રહેવાસી છો? ગાંધીધામ. શું નામ છે? જગદીશભાઈ દેવી પૂજક. શું બનાવ બન્યો હતો? એટલે મારે શું કે દારૂવાળા હતા, ઇંગ્લિશવાળા 5-6 જણા મારા બાજુમાં રહેતા હતા. એ લોકો આવ્યા, બરાબર પોલીસવાળા એસોસિયાવાળા દારૂ પકડી ગયા. એ લોકો મારા ઉપર શક કરો. મારા રાતના આવ્યા, અમે રાતના લગભગ 9-10 વાગે આવ્યા. એ લોકો 5-6 જણા આવ્યા. આવીને મને ઘરમાં રોટલા ખાતા હતા. મારા બાળી છોકરા અંદર પૂરી નાખ્યા અને મને બહાર કાઢીને હોકી બેડ આવે ને, બેડ બોલ રમવાનો, આનાથી મને 5-6 જણા મારા તો રાતના પાછો કોઈ બીજા મારા બાયડી છોકરા ત્યાં રિક્ષાવાળાને બોલાને લઈને આવ્યા. રિક્ષાવાળાને બોલાને લઈને પછી રામબાગ લઈ ગઈ. એ લોકો પછી આવ્યા, પછી મારા બાયડી છોકરા ગયા રિક્ષામાં લઈને ગયા રામબાગથી પછી રાતોરાત લે અહીંયા આવ્યા. તો સવારમાં પોલીસવાળા એક જ ફેરા આવ્યા અંજારથી. પછી બીજી ફેરા કોઈ પોલીસવાળા નથી આવ્યા. અત્યારે પોલીસવાળાને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. 6 જણા હતા. એકનું નામ સંદીપ, અનિલ ઠક્કર, ભરત સોની, રામનિવાસ અને સંદીપને અહીંયા બીજા ઇંગ્લિશનો ધંધો કરે છે, છોકરા છે. 3 જણા એ અને એક હરિયાણાથી જે માલ લઈને આવે ગાડીની અંદર, એક 6 જણા હતા. કેટલા દિવસ પહેલાનો આ કેસ છે? 26 તારીખનો કેસ છે. આના પાછળ મારે બાયડી ગુદડા લેવા ગઈ તો 2-3 જણા આવ્યા હતા. મારે બાયડી મને આને કીધું, 2 જણા મોટરસાઇકલ લઈને આવ્યા હતા કે તમે મકાન ખાલી કરીને જતો રહે, નહીં તમે તમારો છોકરો પાછો આવશે જગદીશ, પાછા હાથ પગ માંગી નાખશું કે. સંદીપ અને અનિલ અને ભરત સોની ધમકી મારી. પોલીસવાળા ફોન ઉપાડતા નથી. કેટલા આજ સવારમાં મેં 2-3 ફેરા ફોન કરો, કાલે ફોન કરો તો ફોન જ નથી ઉપાડતા અંજાર પોલીસવાળા. પરના પવિત્ર દત્તાત્રેય તીર્થધામ પર છેલ્લા 13 વર્ષથી ઉજવાતા ધાર્મિક, સામાજિક, સમરસતા તથા રાષ્ટ્રપતિ અને એકતાના ત્રિવેણી સંગમરૂપ અનેરા ઉત્સવમાં પધારી સહભાગી થવા સર્વેને હાર્દિક જાહેર આમંત્રણ. કાર્યક્રમ તારીખ 17/12 મંગળવાર સવારે જન્મોત્સવ, પૂજન અર્ચન, ધ્વજારોહણ સવારે 10 કલાકે, બપોરે 11 વાગે ત્રિદિવસીય દત્તયાગ શ્રીફળ હોમ સાથે સમાપન. બપોરે 11:15 વાગે ઉત્સવ સમાપન સમારોહ, લોંગ પ્રસાદ બપોરે 11:45 કલાકે, મહાપ્રસાદ બપોરે 1 વાગે. વિશેષ ધાર્મિક આસ્થા સ્વયં શ્રી ભગવાન દત્તાત્રેયજી દ્વારા શરૂ થયેલ લોંગ પ્રસાદની પ્રાચીન પરંપરામાં સહભાગી બનવા દરેક યાત્રી દ્વારા લોંગ પ્રસાદ જે લોંગ એટલે કે શિયાળને ધરાવવામાં આવશે. ભુજ ST સ્ટેન્ડથી તારીખ 17 મંગળવારના સવારે 7 વાગે કાળા ડુંગર માટે બસ મળશે. સંપર્ક હીરાલાલ રાજદે 9427289625, પ્રવીણભાઈ પૂજારા 9825295650, શાંતિભાઈ ઠક્કર 9428293760, દિનેશભાઈ ગજ્જર
9428306985. નિમંત્રક દત્ત જયંતિ ઉત્સવ સમિતિ, દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિ, કાળા ડુંગર, ખાવડા. ફોન નંબર 028032966059. સૌજન્ય સોલારીશ કેમ્પ ટેક લિમિટેડ, ખાવડા યુનિટ, ખાવડા. ભુજ શહેરમાં આવેલ ગોશા મકનપરા ગામની સીમની જાળીમાંથી જુગાર રમી રહેલા 10 ખેલીઓને પકડી પાડ્યા. ગઈકાલે સાંજે મળેલી બાતમીના આધારે પોલીસની ગુનાશોધક શાખાએ મકનપરા ધોસા ગામની સીમમાં જાળી વચ્ચે જુગાર રમી રહેલા 10 જુગારીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા 29,190 રોકડા અને 19,000ના 8 એમ કુલ રૂપિયા 48,190ની માલમત્તા મળી આવેલ હતી. પોલીસ માહિતીને આધારે પકડાયેલા જુગારીઓમાં મેહુલ જેઠાલાલ ભાનુશાલી, અનવર હાસમ સમા, પ્રકાશ વિશનદાસ માખેજા, મોહમ્મદ હસન સમા, ઇબ્રાહિમ અબ્દુલ કાદર સુમરા, પિયુષ શામજી મહેશ્વરી, સોહેલ રમજાન મોગલ, મામદ ઓસમાન સુમરા, સિકંદર જુશબ સમા અને પુખ્તાર હુસેન ઓસમાન શમાનો સમાવેશ થાય છે. એલસીબીના નરેન્દ્ર યાદવ, વનરાજસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ જાડેજા, રામસંગજી સોઢા વગેરે દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ, મુન્દ્રા તાલુકા, સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. ભુજના સંજોગનગરમાં જુગાર રમતા 6 શકુનીઓને પકડી પાડ્યા. 4800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભુજના સંજોગનગરમાં પોલીસે દરોડો પાડી ટીમ્બા ફળિયામાં જુગાર રમતા રમજાન હાસમ, સલીમ અશરફ, સલીમ આદમ, મામદ ઇબ્રાહિમ, અબ્દુલ રજાક મેસર વગેરે શખ્સોને પકડી પાડી રૂપિયા 4800ની રોકડ રકમનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 3116 જુગાર ધારા કલમ 12 મુજબ 7 આરોપી પકડવામાં આવ્યા છે. આ આરોપીઓને ભુજ શહેરના સંજોગનગર બહાર મુસ્લિમ એજ્યુકેશનની પાછળ ટીમ્બા ફળિયામાં સુલતાન કાતિયારના મકાનની બાજુમાંથી પકડાણા છે. એ લોકો ધાણી પાસા વડે જુગાર રમતા હતા. એ લોકો પાસે 4,810 રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે. હવે આ જે ગુનો દાખલ થયો છે એ અમારા પીઆઈ સાહેબે અને અમારા સ્ટાફે રેડ કરેલી છે. આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ઝાલા કરી રહ્યા છે. ભુજની ભાગોળે નાગોર સીમમાંથી 250 બોરી 75,000ની કિંમતનો ગેરકાયદેસર કોલસો સાથેની એક ટ્રક પોલીસે પકડી પાડી. પોલીસ સાધનોની માહિતીના આધારે ગત રાત્રિએ 2 વાગ્યાની સુમારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી GJ12Y95090 નંબરની ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી આધાર પુરાવા વગરના 250 બોરી ગેરકાયદેસર કોલસા પકડી પાડ્યા હતા, જેની કિંમત 75,000 રૂપિયા આંકવામાં આવી હતી. ટ્રકના ચાલક તાલુકાના ચપરેડી ગામના હરેશ ઉર્ફે રણછોડ ગોપાલ આહિરની અટક કરાઈ હતી. કુલ 75,000ના કોલસા તથા 7 લાખની ટ્રક પણ પોલીસે જબ્બે કરી છે. કેસની આગળની છાનબીન વનતંત્રના હવાલે કરાઈ છે. ભચાઉના ભવાનીપર વિસ્તારનો વ્યક્તિ 1 માસ પહેલા છોકરા છોકરીને ભગાડી દેવાના કેસમાં મુન્દ્રાથી પકડાયો.
ભચાઉના ભવાનીપર વિસ્તારના એક શખ્સની મુન્દ્રાથી ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ પર આરોપ છે કે એક છોકરા છોકરીને 1 માસ પહેલા ભગાડી જવામાં તેણે મદદ કરી છે. છોકરા છોકરીને ભુજ લાવી મેડિકલ ટેસ્ટ કરવાની વાત પણ બહાર આવી છે. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, ભુજ. રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ, 2/8 હરિઓમ કમ્પાઉન્ડ, જંગલેશ્વર મંદિર સામે, અસલફા ઘાટ, કોપર વેસ્ટ, મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઉદ્ધવરામ મંડપ સર્વિસ, 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી, રાજવી, એરોડ્રામ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com, વેબસાઇટ www.rameshlightandmandap.com. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. નિર્ભયાના સામૂહિક બળાત્કારની આજે વરસી. દિલ્હીમાં આજે પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ. કપિલ સિબ્બલના પુત્ર અમિત સિબ્બલે કેજરીવાલ વિરુદ્ધ નોંધાવી માનહાનિની ફરિયાદ. લો ઇન્ટર્ન છેડતી કેસ મામલે જસ્ટિસ ગાંગુલી સામે પોલીસ કેસ નોંધાશે. મોદીને એકવાર મોકો આપો, ભારત આર્થિક પાવર હાઉસ બની જશે, દહેરાદૂનમાં શંખનાદ. 17મી જાન્યુઆરીએ જાહેર કરશે કોંગ્રેસ PM ઉમેદવાર. સોનું આ મહિને સસ્તું થવાની શક્યતા, ઘટી શકે છે ઇમ્પોર્ટ ડ્યુટી. પોતાના કાર્યકર્તાઓને પણ લેપટોપ આપશે સમાજવાદી પાર્ટી. દરેક જિલ્લામાં જઈ સોશિયલ સાઇટ્સ પર પાર્ટીની પ્રવૃત્તિઓ અપડેટ કરશે. દિલ્હીમાં ધુમ્મસને કારણે વિમાન સેવા ખોરવાઈ, લોકો પરેશાન. લોકપાલ બિલ માટે વધુ રાહ જોવી પડશે, સંસદની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત. દવા માટે તડપશે મહારાષ્ટ્રના દર્દીઓ. 55,000 કેમિસ્ટ ડ્રગ અને કોસ્મેટિક્સ કાયદાની 1940ની ખોટી વ્યાખ્યાના વિરોધમાં 3 દિવસની હડતાલ પર. ચૂંટણીમાં હાર્યા બાદ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ JP અગ્રવાલે આપ્યું રાજીનામું. બીજેપી બાદ હવે કોંગ્રેસ દ્વારા પણ સૌરવ ગાંગુલીને ચૂંટણીમાં ઉતારવા રજૂઆત. જામીન પર જેલમાંથી આઝાદ થયા લાલુ, બોલ્યા નરેન્દ્ર મોદીથી લડવા માટે તૈયાર. અમેરિકન કોર્ટે 1984માં થયેલ શીખ હુમલાના મામલે સોનિયા ગાંધી પાસે માંગ્યો જવાબ. સરકાર દ્વારા યૌન ઉત્પીડન વિરુદ્ધ સખત કાયદો બનાવ્યા હોવા છતાં કોઈ ખાસ બદલાવ નહીં, લોકસભા અધ્યક્ષ મીરા કુમારનું નિવેદન. કેન્દ્ર સરકાર માટે માઠી ખબર, મોંઘવારી દરમાં વધારો. નવેમ્બરનો મોંઘવારી દર થયો 7.52%. ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાવા તૈયાર, રાતોરાત લોકપ્રિયતા વધી. તેલંગાણા બિલ હંગામા વચ્ચે આંધ્ર વિધાનસભામાં રજૂ. TDP અને TRSના ધારાસભ્યો વચ્ચે થઈ ઝપાઝપી. મતદાર યાદીમાં ખોટી માહિતી આપનારને ચૂંટણી પંચ દ્વારા જેલની સજાની જોગવાઈ. માહિતી અધિકારના કાયદા હેઠળ મળેલ વિગતો પ્રમાણે દેશમાં હિન્દુઓની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો. તો દર્શક મિત્રો, આ હતા કચ્છીયર TV સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.